આ રામચરિતમાનસમાં લખેલું છે. આ વાલ્મીકી રામાયણમાં શુદ્ધ શબ્દોમાં લખેલું છે. બસ આપણે એને થોડું તોડી નાખ્યું અને આજકાલ બધા જે નવું નવું શોધી લાવે એના કારણે પ્રશ્ન ઊભો કરી દીધો કે સાચી વાત છે, પથ્થર કેવી રીતે તરે. જો નામ છે તો પથ્થર જોડાયા છે, અને જો રામે એ પથ્થરને છોડ્યા છે તો એ પથ્થર ડૂબી ગયા છે. ભગવાનને એમ થયું કે મારા નામથી આ પથ્થર જોડાય છે, ચાલો હું જ કરી દઉં, કામ ઘટે. પણ કે બધાના સામે ના કરાય ને, પહેલાં ટ્રાય કરું કે મારા કરવાથી થાય છે કે નહીં. એટલે એક બાજુ જઈને ભગવાને આમ પથ્થર સમુદ્રમાં ફેંક્યો એટલે પથ્થર ડૂબી ગયો. પાછળ હનુમાનજી મહારાજ ઊભા ઊભા હસી રહ્યા છે. ભગવાને જોયું આજુબાજુ કોઈ જોતું તો નથી ને, પાછળ દ્રષ્ટિ કરી હનુમાનજી ઊભા હસી રહ્યા છે. કહ્યું હનુમાન ક્યારે આવ્યા? કહે પ્રભુ પથ્થર નાખ્યો ત્યારે. પ્રભુએ કહ્યું કે હનુમાન, મારું નામ લખવાથી આ તરતા પથ્થરો જોડાઈ જાય છે, પણ હું નાખું છું તો ડૂબી જાય છે. સુંદર જવાબ આપ્યો છે હનુમાનજી મહારાજે. પ્રભુ તમે શું? તમે શું? જો ઇન્દ્રના હૃદયમાંથી તમારું નામ નીકળી જાય ને તો ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ ડૂબી જાય. તો તમે છોડો તો ક્યાં જાય? જો તમે ફેંકી દો, એ પછી પથ્થર હોય કે દેવરાજ હોય, જો તમે તમારા હાથેથી છોડી દો તો ક્યાં જાય? એવું આ ભગવાનનું નામ છે. ભગવાન તો ખરા, પણ એવું આ ભગવાનનું નામ છે. અને કેવું છે? ભાઈ કુભાઈ અનખ આલસહુ, નામ જપત મંગલ દિસિદસહુ. ભાવથી, કુભાવથી, આળસથી, પ્રેમથી, જેવી પણ રીતે નામનો જાપ જો કરવામાં આવે તો સર્વત્ર મંગલ થાય. એ ભગવાન શ્રીરામના નામનો જાપ આજે સમગ્ર રાત્રિને આવતીકાલે 3 વાગ્યા સુધી તમારે કરવાનો. કરશો ને?